નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સવારના મોટા સમાચાર સાથે હું છું વત્સલ। બુલેટિનની શરૂઆત કરીએ તો એએમસીના કોર્પોરેટરો પ્રજાના પૈસે જલસા જ કરવા માંગે છે। જી હા, અમદાવાદમાં રોડના ઠેકાણા નથી। અમદાવાદમાં પ્રજા ત્રાહી મામ પોકારી ઉઠી છે। એએમસી કોર્પોરેટરો કાશ્મીર ફરવા જશે। સ્ટડી ટૂરના નામે કોર્પોરેટરો કાશ્મીર જશે। કાશ્મીર પ્રવાસમાં કોંગ્રેસના કોર્પોરેટર પણ હશે। કાશ્મીર પ્રવાસ મામલે ભાજપ કોંગ્રેસ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ। તો અમદાવાદમાં રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ઠેર ઠેર ખાડા છે। રોડ સમારકામ કરવાનું કોઈ જ કાર્ય નથી કરવામાં આવી રહ્યું। પ્રજા ત્રાહિમામ છે, પરંતુ એએમસીના કોર્પોરેટરોને કાશ્મીર ફરવા જવું છે। જી હા, સ્ટડી ટૂરના નામે કોર્પોરેટરો કાશ્મીર જશે અને એમાં માત્ર ભાજપના જ નહીં, કોંગ્રેસના કોર્પોરેટર પણ સામેલ હશે। હવે સૌથી મોટી વાત એ છે કે જ્યાં સત્તા પક્ષ કંઈ કામ નથી કરતું ત્યારે એક આશા એ હોય છે કે વિપક્ષ અવાજ ઉઠાવશે, પરંતુ અહીં તો ભાજપ અને કોંગ્રેસ બંનેના કોર્પોરેટર જશે। તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ। તો આમાં કહેવું કોને? અમદાવાદ કોર્પોરેશનના કાઉન્સિલરો જશે જમ્મુ કાશ્મીર। જી હા, ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષના કાઉન્સિલરો કાશ્મીર જશે। કલમ 370 નાબૂદી બાદ કાઉન્સિલરો કાશ્મીરના પ્રવાસે જશે। 18 ડિસેમ્બરથી તબક્કાવાર તમામ કાઉન્સિલરો કાશ્મીર જશે। 5 રાત્રિ અને 6 દિવસનો કાશ્મીરનો પ્રવાસ રહેશે। એએમસી કાઉન્સિલરો પ્રજાના પૈસે કરશે તાગડધીના। જી હા, કારણ કે જે કોર્પોરેટરો કાઉન્સિલરો કાશ્મીર જવાના તબક્કાવાર જશે તો પૈસા જે ખર્ચ આવશે કોણ ઉપાડશે? આ વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે મોટાભાગના 192 કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે લગભગ 225 જેટલા લોકો આ વખતે મોટે ભાગે શ્રીનગર જવાનું નક્કી કરવામાં આવ્યું છે। 5 દિવસ અને 6 નાઇટનો આ પ્રવાસ રહેશે। જે રીતે આપણે વાત કરીએ કે અખંડ ભારતનું નિર્માણ થયું, 370ની કલમ હટી, ત્યાર પછી અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સિલરો પણ આપણે વાત કરીએ કે આ શ્રીનગરના પ્રવાસે જશે। આ પ્રવાસ માટે લગભગ 192 કોર્પોરેટરો અને 30 થી 35 જેટલા અધિકારીઓ તેની સાથે કોર્પોરેશનના જોડાશે। એ માટે લગભગ 2 કરોડની આસપાસ અંદાજિત ખર્ચ થવા જશે અને અક્ષર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ રાજ્ય સરકારમાં આ કંપનીને આ કામ આપવામાં આવશે। તો સાંભળ્યું તમે કે જે કોર્પોરેટરો છે, કાઉન્સિલરો છે, શ્રીનગર ફરવા જવાના છે। 5 રાત 6 દિવસનો આ પ્રવાસ અને લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરશે। હવે પૈસા કોણ ભોગવશે? વધુ માહિતી સાથે આપણી સાથે અર્પણ કાયદાવાલા જોડાઈ ગયા છે લાઈવ। અર્પણ, જે એએમસીના કોર્પોરેટરો છે અને કાઉન્સિલરો છે તેમના માટે કાશ્મીરના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે। હવે તબક્કાવાર આ તમામ કાઉન્સિલરો અને કોર્પોરેટરો શ્રીનગર જવાના છે, તો જે પૈસાનો ખર્ચ થવાનો છે એ ખર્ચ કોણ ઉઠાવશે? પ્રજાના પૈસે તમે તાગડધી ના કરવાના, અને જે પ્રજા છે તેમને જે પ્રાથમિક સુવિધા છે, અમદાવાદના રોડ રસ્તા આપણે જોયા જ છે, તો પ્રજાને કોઈ સુવિધા આપવાની વાત આવે છે ત્યાં એએમસી ચૂપ થઈ જાય છે અને હવે પ્રજાના પૈસે તાગડધી ના કરશે। એટલે કે જ્ઞાન શક્તિના સશક્તિકરણ માટેના જનસેવાનો દિવસ હતો અને આજનો દિવસ માટે કે પ્રજાના પૈસે જ આ ધુમાડો થવાનો છે અને જે પ્રમાણેનો નિર્ણય ભાજપના શાસકોએ કર્યો છે ને તેનામાં કોંગ્રેસની સંમતિ પણ મળી ગઈ છે। આમ તો સમયાંતરે કોઈ પણ નાનો વિષય હોય તો કોંગ્રેસ એટલે કે વિપક્ષ દ્વારા ભાજપના દરેક નિર્ણયનો વિરોધ કરવામાં આવતો હોય છે, દેખાવ કરવામાં આવતા હોય છે, સૂત્રોચ્ચાર કરવામાં આવતો હોય છે, પરંતુ અહીંયા જ્યારે પ્રજાના પૈસે ફરવા જવાની વાત છે, સ્ટડી ટૂરના નામે અધિકારીઓ પણ જોડાશે, 191 કોર્પોરેટર પણ જોડાશે, કારણ કે કોર્પોરેશનની ઘાટલોડિયાની એક બેઠક જે છે તે હાલમાં ખાલી પડેલી છે। એટલે 191 કોર્પોરેટર, તેનામાં ભાજપ, કોંગ્રેસ, એઆઈએએમ, અપક્ષ તમામ લોકો આવી ગયા। એટલે જ્યારે રાજકીય વિવાદ હોય છે તો એકબીજાનો વિરોધ કરવાનો આવતો હોય છે, પરંતુ જ્યારે લાભ લેવાની વાત આવે છે તો આ લાભ લેવાની બાબતમાં તમામ રાજકીય પક્ષો એક સૂત્રતાથી એક તાંતડે બંધાઈ જાય છે। તેનું જ જે ઉદાહરણ છે તે સામે આવ્યું છે। ભૂતકાળમાં પણ આ જ પ્રજાના કરવેરાના પૈસે તમામ કોર્પોરેટરોને લેપટોપ આપવાનો નિર્ણય લગભગ 2
ટર્મ પહેલાં એટલે કે લગભગ 10 વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો, ત્યારે પણ આ જ કોર્પોરેટરો ચૂપ થઈ ગયા હતા અને તમામ લોકોએ આધુનિકતાના નામે લેપટોપ વસાવી લીધા હતા અને તેનો ઉપયોગ કોણે કેટલો કર્યો તેનો જવાબ સૌને ખબર છે કે ઘરમાં બાળકો ગેમ્સ રમે છે અથવા તો ઓનલાઈન સર્ફિંગ કરે છે, પરંતુ પ્રજાકીય કામો માટે કોઈ જ ઉપયોગ થતો નથી. અહીંયા પણ પ્રશ્ન એ જ છે કે જ્યારે ગઈકાલે નિર્ણય થયો તો આ વિષયમાં પણ કોંગ્રેસની સંમતિ જોવા મળી રહી છે, એટલે કોંગ્રેસની સામે પણ પ્રશ્ન ઊભા થાય છે. સમયાંતરે વિપક્ષી નેતા જે છે તે એએમસીના તમામ નિર્ણયનો વિરોધ કરતા હોય છે, પરંતુ અહીંયા કેમ તેઓ સંમત થઈ ગયા તે પણ મોટો પ્રશ્ન છે. વત્સલ, બિલકુલથી અર્પણ, સૌથી મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે કે એવો તો કેવો તમારો સ્ટડી ટૂર કે એના માટે તમારે કાશ્મીર જ જવું પડે. તમે જ્યારે એએમસીને સુવિધા આપવાની વાત છે, એએમસીને તમે પહેલાં તો સ્વચ્છ બનાવો, રોડ રસ્તા સારા બનાવો, ત્યારે જ્યારે કોઈ પણ અગાઉ આપણે જોયું છે કે વિપક્ષના જે કોઈ પણ નેતા છે, કાર્યકર્તાઓ છે, કંઈ પણ મામલો હોય ત્યારે હલ્લાબોલ કરવા માટે આવી જાય, વિવાદો કરવા માટે આવી જાય, અને હવે જ્યારે લાખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે ત્યારે તમે મિત્ર બની ગયા. એટલે શું અંદર અંદર તમારી મિલીભગત છે? બિલકુલ વત્સલા, હાલમાં મેં એ જ વાત કરી કે જ્યારે રાજકીય વિરોધની વાત આવે તો કોંગ્રેસ મોટા ઉપાડે વિરોધ કરવા આવી જાય છે, પરંતુ અહીંયા પ્રજાના કરવેરાના પૈસે 2 કરોડનો ખર્ચ થવાનો છે આ આખા પ્રવાસ પાછળ. એટલે ત્યાં જઈને તેઓ શું સ્ટડી કરશે? કારણ કે જે 370ની કલમ હટાવવાની વાત છે એ તો કેન્દ્ર સરકારનો નિયમ છે, તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કંઈ જ લાગતું ઓળખતું નથી. ત્યાં જે વહીવટ થઈ રહ્યો છે, ત્યાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેનામાં સીધો કેન્દ્ર સરકાર છે, અને હવે ત્યાં રાજ્ય સરકાર પણ બની ગઈ છે, તો ત્યાં છે એવું કોઈ અભ્યાસ કરવાનું ત્યાં કોઈ કારણ જ નથી કે અહીંયાથી કોર્પોરેટરોને ત્યાં અભ્યાસ કરવા માટે જવું પડે. આ તો અભ્યાસ ટૂરના નામે પ્રજાના પૈસે તાગડધીના કરવાની વાત છે, જલસા કરવાની વાત છે. એટલું હજી સારું છે કે ભૂતકાળમાં એટલે કે લગભગ 2 વર્ષ પહેલાં જ આ જ કોર્પોરેટરોને વિદેશ પ્રવાસે લઈ જવાની તૈયારી પણ કરી દેવામાં આવી હતી, પરંતુ તે સમયે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આ અંગેની મંજૂરી મળી નથી. તેમ છતાં કેટલાક જે નેતાઓ હતા તે ઓફિશિયલ કારણ બતાવી અને વિદેશ ગયા પણ હતા, તો કેટલાક પોતાના અંગત ખર્ચે પણ ગયા હતા. એટલે પ્રજાના પૈસે જાહો જલાલી ભોગવવાનું, તાગડધીના કરવાનો છે રાજકીય નેતાઓનો શોખ છે, તે આ વખતે ભારતની અંદર ફરવાના નામે તેમનો પૂરો થઈ જશે. હાલ તો તેવું લાગી રહ્યું છે. વત્સલ, બિલકુલથી અર્પણ, સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે એક તરફ ગુજરાત કે જેને રોલ મોડેલ ગણાવવામાં આવે છે, અને રોલ મોડેલ ગુજરાત છે, તો પછી તમે બહાર જઈને એવું તો શું શીખીને આવવાના, એવું તો શું સ્ટડી કરીને આવવાના કે જેના માટે તમારે લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરવો પડી રહ્યો છે? વત્સલ, હું એ જ વાત કરી રહ્યો છું કે નામ આપવામાં આવ્યું છે સ્ટડી ટૂરનું, પણ શ્રીનગર જઈને શું સ્ટડી કરશે? આપણે પણ જાણીએ છીએ કે આ મોસમ જે છે સહેલાણીઓ માટે ફરવાની છે, ત્યાં સ્નોફોલ પણ થઈ રહ્યો છે ને અતિશય ઠંડી છે, એટલે ફક્ત સિઝનની મજા માણવા માટે 5 રાત્રિ અને 6 દિવસનો આ પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. જે સ્ટડી ટૂરની વાત કરવામાં આવી રહી છે તે બાદ જાણવાનું પણ એ રહેશે, મહત્વનું રહેશે કે શું સ્ટડી કરીને આવ્યા, કારણ કે ભૂતકાળમાં પણ અનેકવાર આવી સ્ટડી ટૂરના નામે વિદેશમાં હોદ્દેદારો, કોર્પોરેટરો સમયાંતરે જતા આવ્યા છે. હા, અધિકારીઓ જતા હોય છે ચોક્કસથી, છે તે તેમની ફરજના ભાગરૂપે જાય છે, ને જ્યારે તેઓ ટૂર પર જઈને આવે છે તો તેનો ઓછો વધતો લાભ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ પ્રોજેક્ટોમાં, નીતિ બનાવવામાં, અન્ય વિષયોના અમલીકરણમાં મળતો હોય છે, પરંતુ અહીંયા જે આ કોર્પોરેટર છે તેમને ખબર છે કે આવતા વર્ષે ગણતરીના સમયમાં તેમની મુદત પૂરી થવાની છે, એટલે ફરીવાર તેઓ ચૂંટાશે કે નહીં, તેઓ સત્તામાં હશે કે નહીં, હોદ્દા પર હશે કે નહીં, એટલે આ તકનો લાભ લઈ પ્રજાના પૈસે તાગડધીના કરવા તમામ કોર્પોરેટરો શ્રીનગર જવાનું મન બનાવી લીધું છે. બિલકુલ અર્પણ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું.